તમારામાં તેવડ હોય તો સરકારનું તમામ દેવું માફ કરો, તમામ પાક ધિરાણ માફ કરો. અંધ ભક્તો, ગુંડાઓ, ઓલા અંબાણી અંદાણીનું કેટલું તમે લેહાણું માફ કરો છો. તો ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે. ખેડૂત કે તમે અદાણીના 33,000 કરોડ એકલા વ્યક્તિને માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર 2200 રૂપિયા આપો છો. આ ખેડૂતોની મજાક છે, મશ્કરી છે. શરમ આવી જોઈએ તમને. ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી, કોઈ મક્કમતા નથી. ગુજરાતના ખેડૂતને ભાવ પૂરતા મળશે. ભાઈઓ બહેનો, અમારી સરકાર આવશે એટલે રાતા પાણીએ રોહે. આ તમે જ કહેતા હતા ને વીમા માફ થઈ જાય ને 15 લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. 2,000 માં તમે ઘર આંકો ખબર પડે ને તમે 3 મહિને આપો. કોંગ્રેસે કાસળ કાઢ્યું, ભાજપે કરી ભૂંડી. સારા માણસોને મત દઈને મોકલા, ગરીબ પ્રજાને નાખી મૂંડી. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. તો ચલિए शुरू करते हैं. આ અક્કલમઠી સરકારને બુદ્ધિ છે કે નથી? મગફળીના 1 વીઘાના ભૂક્કાનો ભાવ 4500 થી 5,000 રૂપિયા છે. ત્યારે આ સરકારે ખેડૂતોને સહાયલા નામે વીઘે 3520 રૂપિયા આલ્યા. અક્કલમઠાઓ, તમારા બાપના ભાવ કેટલા છે એ તમને માહિતી છે? નરાશું હાલી નીકળ્યા છો ખેડૂતોને ઉલ્લુ બનાવવા માટે. આવી સહાય બહાય તમારી પાસે રાખો ને તમારી વાંહે ભરાઈ દો. આવી ખેડૂતોને સહાય ખોટી જરૂર નથી. તમારામાં તેવડ હોય તો સરકારનું તમામ દેવું માફ કરો, તમામ પાક ધિરાણ માફ કરો. અંધ ભક્તો, ગુંડાઓ, ઓલા અંબાણી અંદાણીનું કેટલું તમે લેહાણું માફ કરો છો. તો સરકારનું કેમ નહીં? અક્કલ મઠાવો, અમે તો સમજો, હવે તો સમજાવો. જે ભૂક્કાનો ભાવ છે ને એ પણ તમારા રાહત પેકેજ કરતા વધારે છે 1 વીઘે, અને તમે 3520 રૂપિયા આલો છો. શરમ વગરનો, શરમ નથી આવતી? શું તંબુરો કૃષિ પ્રધાન દેશ? તમે મોટા બણગા ફૂકો છો કૃષિ પ્રધાન દેશ, કૃષિ પ્રધાન દેશ. શું તંબુરો કૃષિ પ્રધાન દેશ? ખેડૂતોને તમે ખાવા લોટ ના રવા દીધો. હવે તો વાત તો સહી है. આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે. ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે. એ ઐતિહાસિક સપાટીએ, હાઈ સપાટીએ ગયા છે. તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે. 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માંગુ છું કે આ ગયા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં
જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો, આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ એક જ માંગ હતી. ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ. અને જય જવાન જય કિસાન. ફરી વખત ગુજરાતનો ખેડૂત ઓર પરેશાન. સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને એની કેબિનેટ પાસે આ વખતે બહુ જ મોટી અપેક્ષા હતી, કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય, જેનું ચોમાસું બગડ્યું હોય, જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય, ત્યારે આ પ્રકારનું માવઠું થયું હોય, ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘેરાઈ ગયો હોય, ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનું નાટક કરતા હોય, ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરશે. ઓછામાં ઓછું 1 લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી. એના બદલે એમણે માત્ર 10,000 કરોડ. હું તમને આંકડા આપું મિત્રો. ગુજરાતમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, પશુપાલકો અને એની ઉપર નભતા લોકો, એટલે ગુજરાતની અંદર 1 કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો, એમાં 4.5 લોકો જે છે એવરેજ પરિવારમાં આવે, એટલે ગુજરાતના 4.5 લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે 10,000 કરોડ એટલે એક માણસના ભાગમાં 2200 રૂપિયા ભાગમાં આવે. ખાતરની 2 થેલીઓ લેવા જઈએ ડીએપી તો 2200માં નથી આવતી. એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે. બીજું એમણે કહ્યું કે અમે 15,000 કરોડ રૂપિયાનો માલ ખરીદીશું. શું નવાઈ કરો છો? ગુજરાતનું માત્ર 15,000 કરોડનું નહીં, ગુજરાતના ખેડૂતોના દરેક પાક જે છે એ તમારે એમએસપી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમએસપી મુજબ ખરીદવી જોઈએ. તમે 15,000ની વાત કરીને છેતરવાના ધંધા ન કરવા જોઈએ. આ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે. બીજું, અમે જયારે કોંગ્રેસના આગેવાનો કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા, ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે, વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા, જુનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું, એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે. આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે. આ લોલીપોપ સામે વાંધો છે. મારું એકમાત્ર વિનંતી કે તમે અદાણીના 33,000 કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર 2200 રૂપિયા આપો છો. આ ખેડૂતોની મજાક છે, મશ્કરી છે. શરમ આવી જોઈએ તમને. ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી, કોઈ મક્કમતા નથી. મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો, સંપૂર્ણ દેવું માફ. 96,000 કરોડ જ છે, વધારે નહીં. સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફ. મિત્રો આટલી તારાજી થઈ પણ હજી ગુજરાતના જે હાલની સરકારના મંત્રીઓ, ધારાસભ્યો પત્ર જ લખે છે. સરકાર એની છે છતાં એના સીએમ ને એના ઉપલા વડાને પત્ર લખીને જાહેરાત કરવી પડે. એટલે તમને કૃષિ મંત્રી શું કામ જખમરાવા બનાવ્યા છે? તમારે તરત જાહેરાત કરી દેવી જોઈએ, પાક વીમા માફ કરી દેવા જોઈએ તમારે. અને આવું તો તમે 30 વર્ષથી કહેતા હોય. તમારા મોટા સાહેબ છે મોટા મોટા ફાંકા ઠોકીને ગયા હતા. હડફાવ.
ગુજરાતના ખેડૂતને ભાવ પૂરતા મળશે. ભાઈઓ બહેનો, અમારી સરકાર આવશે એટલે રાતા પાણીએ રોહે. આ તમે જ કહેતા હતા ને, વીમા માફ થઈ જાય ને 15 લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે ને 2,000 તમે ઘર આંકો જ ખબર પડે ને તમે 3 મહિને આપો. 5 કિલો રાશન તમારે દેવું પડે છે 80% ભારતની જનતાને. તમે વિચાર કરો તમારો દેશ કેટલો પાછળ છે અને તમે પાછા એમ કહો સંવેદનશીલ ગુજરાત ને પ્રગતિશીલ ગુજરાત. જળ કઢાવો, કઈક રીત રાખો. તમે તમારે જાહેરાત કરવી જોઈએ. MP MLA હોય કે કોઈ પણ હોય, એને એક પગાર કોઈ આપવાની જાહેરાત કરી ઈ કરો. અને આવી તો તમે ફતવા કેટલા ટાઈમથી 30 વર્ષથી કરો છો. ખેડૂતોને પબ્લિકને દૂ બનાવવાના ધંધા કેદુના કરો છો. અને હવે છે ને એ બધા જાગી ગયા છે. એટલે હવે આ બધા તમારા ફતવા ને ધતિંગ ને એ બધું બંધ કરજો. કૃષિ મંત્રી જેને બનાવ્યા હોય તો એની પાસે સત્તા હોય. તમે તો રિમોટ વાળા છો બધા. ઉપરથી જેમ તમને હેડલિંગ કરે એ રીતે તમારું સેન્સર કામ કરતું હોય. સેન્સર વાળા છો તમે. એટલે આ બધા બંધ કરો. અને ઓલા તમારા ભગતડા 2-3 હાલી નીકળ્યા છે ને, એને પંજાબની નથી કરવી, અહીંની ગુજરાતની કરો. ગામડાની પ્રજા ખેતી કરતો હોય, ખેત મજૂર કરતો હોય, એ બધા ખેડૂત જ કહેવાય, પણ બધાને મૂડીને ગાય. અમારે આ દાદા હે ને એક સૂત્ર આપે હે, એ તમારે બધાને સાંભળવાનું છે. દાદા બોલો, જોરથી બોલો. આવો આ બાજુ આવો. દાદા શું કર્યું? કોંગ્રેસે કાસળ કાઢ્યું, ભાજપે કરી ભૂંડી, સારા માણસોને મતદાન મોકલા, ગરીબ પ્રજાને નાખી મૂંડી. આ હાલત છે ગુજરાત. અને સમગ્ર પાક નાશ પામ્યો છે. તો અમારા ખેડૂતની એક જ માંગ છે કે સમગ્ર સંપૂર્ણ દેણા માફ કરે, ત્યારે જ ખેડૂત બેઠો થઈ શકશે. આ સરકાર ધારે તો બધું પણ કરી શકે. કે કાલે નહીં ને પરમ દિવસે સરકારે જાહેરાત કરી કે વોડાફોન કંપનીના 8,500 કરોડ રૂપિયા માફ કર્યા, અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ઇજાજત આપી દીધી છે કે તમે કરી શકો. તો ખેડૂતને 50,000 કરોડ દેવા પડે તો એમાં કઈ એને તકલીફ નથી. બીજું કે ખેડૂતને જયારે નુકસાની આવે ત્યારે આ સરકાર શ્રી એમ કહે છે કે અમારે સર્વે કરવાના છે. હમણાં મોરબી જિલ્લાના અંદર એક ગામની અંદર ખેડૂત કે કોઈ પણ વ્યક્તિ એના ઘરમાં ગાંજો વાવ્યો હતો તો ઈ પકડી પાડ્યો હતો, પણ આ ખેડૂતની જે નુકસાની રહી એ ગોતી નથી શકતા. તો દરેક ખેડૂતની એક જ અવાજ છે કે અમારું દેણું ભરે. અને જો આ 8 દિવસની અંદર દેણા માફ નહીં થાય તો સરકારશ્રીને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ચલાવશું. ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ એવડી રેલી, કિસાન રેલી, સમગ્ર કિસાન પરિવાર ગાંધીનગરમાં ધામા નાખશું. આ ખેડૂતોએ ખૂબ મત આપ્યા, 31 વર્ષથી શાસન કરે. અમે ક્યારે પણ માંગ્યું નથી. તમારા ઉપર આપદા આવી અમે પહેલી વખત માગી રહ્યા. તો સરકારશ્રીને ખૂબ વિનંતી કરી કે અમારા દેણા માફ કરો. બાકી જો આ ખેડૂત ખૂબ મત આપીને તમને બેહારી શકતી હોય તો ફેંકી પણ શકે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આ ગુજરાત સરકારની જાહેરાતની રાહે આખું ગુજરાત બેઠું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે. આ 25 વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે. આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આપણી સીસી લોન માફ થશે. હવે 22,000 રૂપિયા હેક્ટર હતો. હેક્ટર 22,000 રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા. અમારે નહોતા આપ્યા. વઢવાણ, લીમડી એમાં બધે તો આપ્યા જ હતા. કોઈ નવીનતા છે નહીં. પણ આ તો કેદુના ઘોમરે ચડ્યા હતા. આપણે એમ હતું કે આ તો કંઈક કરવાના છે. પછી ઓલા આકોની રજાની વાટે હતા કે શું ફરમાવે. હવે આ એક એને પ્રવચન વાંચીને કરે છે. એમાં નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે? ખેડૂતોની સીસી માફ થાય એ માટે આ ખેડૂત બધા લડશે. અને આ 22,000 ખેડૂતોને વાવેતર પણ નથી થવાના. ટેકાના ભાવે વાત કરે છે. ટેકાના ભાવે કપાસ તો લેવાનો ચાલુ જ નથી કર્યો. કપાસ અમે બધા ભેળવવા માંડ્યા, પૂરું કરી દીધું બધું. 4-5 દિવસથી ખેડૂતો તમારી રાહે હતા કે આજ જાહેરાત કરે, કાલ જાહેરાત કરે, અને સૌથી મોટું રાહત પેકેજ જાહેરાત કરવાના હતા. તેની રાહમાં 4-5 દિવસથી અમે રાહ જોતા હતા. તો આજે એમને જાહેરાત કરી 10,000 કરોડની, જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી. આ વર્ષે જે વરસાદ આવ્યો છે, કમોસમી વરસાદ, એના કારણે જે નુકસાન થયું છે, જે 20 વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું. અને 22,000 રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ 2 હેક્ટરની મર્યાદામાં, એ બિલકુલ યોગ્ય નથી. 22,000 ખેડૂતોનું નુકસાનનું
25% પણ એટલું વળતર નથી. 22,000 કરતા વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે. એ વાવેતર કરવાના પૈસા ખેડૂત પાસે 1 રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી કે અમારું પાક ધિરાણ માફ કરો તો જ હા, નહીતર ના. જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે, ખેડૂતોને ગુમરાહ કર્યા છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે 10,000 કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે 30 વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો, કે 30 વર્ષમાં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે. સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો. એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા. 10,000 કરોડની જાહેરાત થઈ, એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે 22,000 એટલે 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ 10,000 કરોડમાંથી થઈ શકે, તો અમારી બાબત એ છે કે તમારા 44,000 રૂપિયા અમારે જોતા પણ નથી, 1 રૂપિયો પણ નથી જોતો. આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો. અમારી જે બાબત છે પાક ધિરાણ લોન, જે સીસી લોન ખેડૂતોની છે 3 લાખની મર્યાદામાં, આ લોન રહે એ લોન તમે માફ કરી દો, અને માફ કરો તો જ ખેડૂત ઉભો થઈ શકે એવું છે ને, કે ઉભો થઈ શકે. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए आज के लिए इतना ही।